ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। આ બાજુ જો મારી નાની નાની વાછડી ન્યૂ મેમ્બર અમાર કેટલી સરસ છે। જોન ડીંગલી જેવી દેખાય કે હે એ નામ શું પાડ્યું યુગ? बसंती 2 એવું बसंती नाम पाड्યું કેમ બસંતી 2? તો બસંતી 1 કોણ છે? पहले मैं त्रिलोकन में खेलता रहते એવું જો આગળથી એનું મોડું જોતો કેવી મસ્ત છે જોન। અમારા યુગને બહુ ગમે કે આવું પણ ગોલું એ તો રવિના કે હું પાડ્યું છે। ગોલુનું અલગ નામ છે, રવિવારે પણ આવેલ ત્યારે રવિના નામ પાડ્યું છે ગોલું એ। યુગે બસંતી 2 પાડ્યું કે બે નામ એમ એના। મારી મમ્મી સાણ નાખે છે પણ મેં થોડુંક રહ્યું છે વાળવા લાગુ છું એમથી રહેવું। આ બાજુ મારી મમ્મી સાણ નાખવા જાય છે, પાછી આવી ભરવા આવે સાણ। આ લાત બહુ મારે એમ બીક લાગે પછી જોજે ને તો મારશે। હટ મેં ઉન્નતિ લોકોને ત્યાં બી ગાયને પાણી ને ઘાસ નાખી આવી ક્યારની। આ યુગના પપ્પાનું ઘર। બધા પૂછ્યા કરે કયું ઘર કયું ઘર? આ રહ્યું ઘર, આ અમારું ઘર। અને જો ઉપર સાણા છાણા નાખ્યા છે। જો હવે ગેસ નથી મળતો એટલે બહુ કામ લાગે હવે છાણા કે પણ એ તો અમારે કાયમ જ હોય। અમે ચૂલા પર બી જમવાનું બનાવીએ એટલે અમારે કાયમ હોય જ સાણા તો। કોઈ ટેન્શન નહીં કે ગેસ હોય કે નહીં હોય। કોઈ ટેન્શન નહીં ગામડે। આ બાજુ યુગ અને ઉન્નતિ તો નાની વાછડીને ઘાસ આપે છે। ખાય છે? નહીં ખાય તો છે ને હવે દૂધ જ પી। અરે હજુ એકાદ મહિનો લાગે પછી ખાય। पापा वो मस्ती करते हैं કેમ મસ્તી કરે છે? એ કૂદે છે જો ને કેવું કૂદે છે એ એ નજીક નહીં જતો હા એ દૂધ ખાઈ ખાઈને એમ એ દૂધ ખાઈ વિતરાઈ ખાઈને જશે। મસ્તી કરે। અરે 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 તારું નામ શું? જો અત્યારે અમારે ત્યાં પીહુ આવી છે। તારું નામ શું? શું આવ્યું તને પીહુ? શું આવી ગયું અહીંયા? એ શું વાગ્યું? હે કેવી રીતે વાગ્યું? सबकी पड़ी હે અને હાથમાં વાગેલું તે હાથમાં વાગેલું તે સારું થઈ ગયું? હા ક્યાં ક્યાં વાગેલું ક્યાં હાથમાં? વાગેલું બતાવ તો મને અહીંયા બતાવતા આ બાજુ આ બાજુ બતાવ ને। પેલી બાજુ બતાવ। ક્યાં વાગ્યું બતાવ મને। હા અહીંયા વાગેલું હા ઓ વાહ જો મારી ગોગી છે જો આ બાજુ જો નાની નાની ગોગી કેવી મસ્ત છે જો ને જોઈ। હા રિંગ માથામાં પહેરવાની રિંગ। હા તું પહેરી લે। એ પહેરી લીધી આ, મસ્ત દેખાય જો મસ્ત હા, હતી એમ। મસ્ત દેખાય છે જો ઉપર સસલાના કાન જેવા દેખાય કે લે પહેરી લે યુગ પહેરી લે કે લે હવે યુગે કૂંચી કે? પહેરી લીધી। આ ઉન્ની દીદીએ કાઢી નાખ્યું એમ। તને તો બહુ વાગ્યું ને આંખમાં અહીંયા હે ક્યાંથી પડેલી તું? ઓટલા લસરી પરથી ગયેલી કે હું એમ। ઓટલા પરથી પડેલી પીહુ મેં બી પડી હતી કાલે। મેં બી કાલે પડી હતી પગથિયા પરથી। મારે જ પડવાનું ચાલુ જ છે હમણાં એમ।
અત્યારે તુવેર છોલવા બેઠી છું. ડોલું બનાવવાનું છે. મસ્ત દાણા નીકળ્યા છે જો. એ અમારે જ છે ને તુવેર લઈએ ને તો કોથમીર ને એવું તુવેરની કોઈ બી શાકભાજી લે તો આટલી બધી કોથમીર ફ્રીમાં જ આપે. ગામડામાં તો આપે જ ને, હા સિટીમાં નહીં આપે. આ બાજુ હજુ નીચે છે. જો આજે બી મારા પપ્પા કેરી લઈ આવ્યા. આ રીંગણ મેં દુકાનમાંથી લઈ આવી જો તાજા ખેતરના હમણાં તોડેલા. આપણા હજુ નહીં થયા, હવે પાછા લાગશે. રોઈ પાસે પણ આ મકાઈ તવીમાં શેકવાની છે આજે, મીઠાવાળી. અત્યારે અમે સોલિયા જઈએ છીએ, ત્યાં વરસું છે એટલે ફરી આવીએ. તમે તો નથી આવવાના ને? ના ના, સાર તમે ફરી આવીએ. સાદું જ રાખ્યું છે એટલે યુગના પપ્પા ને મારા જીજાજી ને મારા ભાઈ એમ કરીને 4 જણ જાય છે. થોડી વાર જઈને આવતા રહેશું બપોરે પાછા. હા, અમે ચાલ. નથી આવતા. સારું જઈ આવો. આ મેં મકાઈ શેકવાની છું હમણાં તવીમાં મીઠું નાખીને, મસ્ત લાગે. આ બાજુ મકાઈ શેકવા બેસી ગઈ. આ બાજુ ડુંગળી બટાકાનું શાક બને છે. આ બાજુ ડોલું બનાવવાનું છે એટલે મારી મમ્મી સિંગદાણા વાટે છે. એક બાજુ રસોઈ થાય છે, મેં મકાઈ શેક્યા કરું છું. 2 માં દીકરી બેઠા હે રસોડામાં. આ બાજુ ચીકુ તો છે પણ એક બી પાયકા નથી. મને તો ખાવાનું મન થાય છે. આજે પણ વાતાવરણ બહુ ખરાબ છે. વાદળ કરે છે ને પાછું એ થઈ જાય છે ને અમારે કેરી બહુ બધી લાગી હતી, બધી પડી ગઈ. થોડીક જ રહેલી છે, 2-4. આ બાજુ અમારે યુગકુમાર શું કરે છે? ગરમી લાગે એટલે પેપ્સી ખાય. બહુ નહીં ખાતા હં કે? આ સાયકલ કેમ અહીંયા ફેંકી દીધી? એવું તૂટી ગયું? આ બાજુ અમારે ઉન્નતિ કુમારી. હા, આ બાજુ મરઘો આવ્યો છે, કેટલો સરસ દેખાય. જો યુગ કેવો મસ્ત હે રે. હે, એના કલર કેટલો મસ્ત હે, જાત જાતના મિક્સ કલર. હે, આ બાજુ જો અમારો યુગ શું કરે છે? નાની ગોગીને વાલું વાલું કરે છે. એ બી ઊંઘી ગઈ છે જો. હે, જો કેવી મસ્ત ઊંઘી ગઈ જો. હે, યુગ એને ઘસ્યા કરે માથા પર એટલે જો હાથ ફેરવે ને તો એને મસ્ત લાગતું હશે એટલે ઊંઘી ગઈ કે? આ જો દેશી ગુલાબ કેટલા સરસ ખીલા છે. આ બાજુ તુલસી ને એવું બી સરસ છે. તાંદલિયાની ભાજી છે. આ તાંદલિયાની ભાજી પાકી થઈ ગઈ, કેટલી મોટી થઈ ગઈ છે. અત્યારે ટોપલા વેચવા આવેલા, એમના પર આ નાની ટોપલી બી હતી તો અમે લીધી છે. આને અમે ચીબની કહીએ અમારી ભાષામાં. યુગ દિવાળી પછી વેકેશનમાં સિંગ વણવા જશે ને ત્યારે આ લઈ જશે કે? અમે લઈ જતા, આમાં જ અમે સિંગ વણતા. અમારે યુગ લઈ જશે હવે, હને? જો અમારે યુગ ઉપર ચડી ગયો છે, માનતો નથી. ચાલ ઉતરતો જમરૂક પરથી, પડી જવાય. હે ઓય ઉતર. આ બાજુ ઉન્ની અને ગોલું શું કરે છે? જો પેપ્સી ખાય છે. વધારે નહીં ખાતા હા. અત્યારે અમે મૈત્રીના ઘરે જઈએ છીએ. તમારે યુગ આગળ સાયકલ લઈને જાય છે. જો બધા ગામડામાં કેવા બેસી રહી, મસ્ત ઝાડ નીચે. આ બાજુ કીસુ બેઠો છે. કીસુ શું કરતો છે? જો તાપ લાગે એટલે સાયણામાં બેઠો છે. ક્યાં? ઝાડ નીચે. ક્યાં સાયણે બેઠા ને? ક્યાં? દાદા જોડે. ઓહયા કહે હેવો. લે ગાડી તૂટી ગઈ. હે, નવી ગાડી જોઈએ તો વલસાડ આવવું પડે હા કે? અમારા જોડે આવવાનો? હે, આવવાનો વલસાડ? આવજે. તી કાંઈ શરમાયા કહો તું? આમ હિચકા અહીંયા ક્યાંય બધો જ કામ કરવાનું પડે કે નહીં? અત્યારે અમે મૈત્રીના ઘરે આવ્યા હે પણ મૈત્રીના ઘરે કોઈ છે નહીં. મૈત્રીની દાદી ઊંઘે છે, બાકી ખાલી ખમ છે ઘર તો.
બધા ગયા છે કંઈ ને કંઈ પ્રસંગમાં. સ્કૂલે ગયા છે મૈત્રીન છોટી ને એની મમ્મી બાલ મંદિરે, એના પપ્પા લોકો સોલિયા ગયા છે. આ મૈત્રીનો ફોટો કેટલો સરસ છે જો, બર્થડે ગિફ્ટ છે. અહીંયા મૈત્રી લોકોને ત્યાં કડી લીમડી છે, અહીંયાથી વલસાડ લઈ જાઉં છું. કેટલી સરસ થઈ છે જો. અત્યારે ઉન્નતિ ને યુગ ને એમ કરીને અમે સમર્થના ઘરે આવ્યા છે. યુગને પણ જાંબુ ખાવું છે. જાંબુ તો હજુ ફૂલ જ આવ્યા છે જો ની, બહુ ફૂલ આવ્યા છે જો. વેકેશનમાં આવશું ને ત્યાં સુધી થઈ જશે. હા કે ત્યારે ખાવા મળશે. હમણાં તો ફૂલ જ છે. હા કે અત્યારે અમે મારી મમ્મી જોડે 12મામાં જઈએ છીએ. તમે નહીં આવતા? સાંજે આવીશ ભજનમાં. હમણાં તમે રાતે ભજનમાં પાછા જવું, પણ હમણાં 12મું છે અહીંયા અમારા ફળિયામાં નજીક, ત્યાં અમે જઈએ મારી મમ્મી જોડે. સારું જઈ આવો. યુગને રસ્તા પર નહીં મોકલતા. હા, બહુ મસ્તી કરતો છે. ચાલો. આ જો આને શું કહેવાય, ફોકા ફોકા કયા કરે એમ, પેલા એવા આવે એટલે. જો યુગ ફોડવાનો છે, તે ફોડજે યુગ. જો કેવા નાના તો ત્યારે બહુ ફોડતા હતા કે મસ્ત ફૂટે. આજે આ બાજુ ઉન્નતિ બી શોધે. મસ્ત ફૂટ્યું લે, બહુ બધા છે. ને યોગને બી એક આપની. હા, ખેતરે આવી ગયા છે હમણાં. છોકરાઓની મજા પડી ગઈ છે. અને યુગની મમ્મી આ બાજુ પપૈયા તોડવા જાય છે. જો અહીંયા પાણી ને એવું ચાલુ કર્યું છે એટલે આ છોકરાઓ રમે છે. ઉન્નતિ બહુ બધા તોડી લીધા તું. એ તો યુગ ફૂટે છે ને, મજા આવે કે. અત્યારે પપૈયા તોડવા માટે આવી ગયા છે. આ અહીંયા મોટું છે ને, હા, એ મેં બુકિંગ કરાયું છે. કાલે લઈ જવા. કાલે વલસાડ લઈ જવું છે એટલે. છે કે બીજા પાકા? હા છે, આ 2 તોડી લાવી મેં. જો હમણાં કાપી જો. ખેતરે આવ્યા છે એટલે હવે નાસ્તો કરી લે પપૈયા. નાસ્તો કરવું પડે ને. કોણ કોણ પપૈયા ખાવાનું? અમે પપૈયા ખાઈએ છીએ. કેવું ની? કાચું છે. હા, એવા જ સારા લાગે, બહુ પાકા નહીં સારા લાગે. લો લાવો મને બી આપી દો. હા આપું. છોકરાઓને પેલા આપી દઈએ કે સમર્થ. હાલે સમર્થ. સારું લાગે કે આની તૂટી ફ્રૂટી બને ને? હા, કાચા એમાં. કેવું લાગે ઉન્ની? કાચું છે પણ સારું લાગે ને. કાચું એટલે પાકું જ છે, પણ કાચું પાકું છે. કે એવું મસ્ત લાગે પપૈયું. કેવું લાગ્યું યુગ? મજા આવી ગઈ. મસ્ત સાચું સારું લાગે, કાચું કાચું ને એટલે. આ જાણે અમે ઉંબરો કહીએ છીએ, અંજીર જેવા જેના ફ્રૂટ લાગે છે. તમે કયા નામે ઓળખો છો તે કહેજો. અંજીર જેવા દેખાય જો, સેમ જ. આ બહુ ખાય, અહીંયા પડે તે ખાય જ જાય જો. ખાઈ ગયા ને? આ છે બસંતી 1 હા, ને અમારા ઘરે છે તે બસંતી 2. આ બસંતી 1 મૈત્રીના ખેતરે છે અને અમારા ઘરે છે બસંતી 2. કે પેલી ગંગુ, પપ્પા આ ગંગુ અહીંયા બેઠી છે. એ ગંગુ. આનું નામ નહીં ખબર. શું? પપ્પા આપણા ઘરે છે ને તેનું બીજું બી એક નામ હે, ખોટું નામ. શું નામ તારું? ટુનટુન મસ્તી. ટુનટુન મોસી. એ તો નાની આમથી છે, ટુનટુન મોસી કેમ કેમ પાડ્યું. ચાલો અત્યારે આપણે આ બાજુ છે ને ડુંગર બાજુ આટો મારી આવીએ. ચાલો. કેટલા દિવસથી ગયા જ નથી.
અમારે જવાનું છે પેલા ડુંગર ઉપર, તાર દેખાય ને ત્યાં. ધીરે ધીરે. અત્યારે અંધારું પડવા આવ્યું છે યુગ. એટલે ઉપરથી મસ્ત દેખાશે. ચાલો ચાલો અમે આવી ગયા છીએ કુદરતના સાનિધ્યમાં. આ બાજુ અમે આંબાને એવું રોપ્યા તા છોકરાઓ જોડે. આ રહ્યા જો 4 વર્ષ થઈ ગયા, 5મું વર્ષ ચાલે પણ હજુ મોટો નહીં થઈ રહ્યો. પેલો ડુંગર પર પથરાળ વાળી જમીન ને એટલે પેલું પાણી બી નહીં મળે, ચોમાસામાં જ મળે ને. આપણે થોડા કાયમ હાજર રહીએ તો પાણી નાખવા આવીએ એટલે નાના જ રહે છે. ક્યારે મોટા થાય ખબર નહીં. આ બાજુ બી છે આંબો જો. આ રહ્યો, આ બી આવડો, આ થોડોક મોટો થયો છે પણ વડ છે પાછો બાજુમાં. કઈ નહીં, વડ જોડે બી મોટો થાય તો કેરી ખાવા મળશે આપણને. વડ બી સરસ થઈ ગયો છે પણ એ તો આપણા બાજુવાળા છોકરાએ રોપ્યો તો પેલા. આજે વાતાવરણ મસ્ત છે જો, પાછળ વાદળો કેટલું કેટલા મસ્ત સરસ ઠંડી ઠંડી હવા આવે. અને પપ્પા પેલા બે ડુંગર ઉપર છે ને એક ઘર દેખાય છે જો વચ્ચે. હા, એ છે ને રેટા ગામ છે, રેટા. હા. આ ઉન્નતિ એ શું બનાવ્યું જો, શું બનાવ્યું? કુની. અમે છે ને નાના હતા ત્યારે અહીંયા કુવલીમાં પાણી પીવા જતા ને ત્યારે આવી પાનમાંથી કુની બનાવતા આપણે વાડકી જેવી, પછી એમાં પાણી પીતા એટલે પાણી પીવાની મજા આવતી. કે તું એ પીધું છે એવી રીતે? હા પીધું છે એને બી. અમે તો બહુ મજા કરી નાનપણમાં. શહેરની ભાગદોડમાં આપણે પોતાને ક્યાંક ખોઈ બેઠા છે, પરંતુ સાચી શાંતિ ક્યાં મળે ખબર છે? કુદરતના સાનિધ્યમાં. હરિયાળા ખેતરો, ઠંડી પવનની લહેર અને પંખીઓનો મધુર કલરવ, આ બધું આપણને યાદ અપાવે છે કે જીવન કેટલું સુંદર છે. ચાલો થોડો સમય કાઢીએ અને ફરી જોડાઈએ કુદરત સાથે, કારણ કે કુદરત પાસે દરેક દુઃખનો ઉપાય છે. જો આ છોકરાઓ પણ અહીંયા ડુંગર ઉપર મસ્ત રમ્યા કરે છે. એ લોકોને ભાઈ કુદરત સાથે મજા આવે છે. આવા વાતાવરણમાં તો બધાને મજા પડી જાય. અહીંયા જ રહી જઈએ એવું લાગે કે. આ જો આપણે બનાવેલો એ ચૂલો. હા, અહીંયા છે ને પથ્થર તો અમે હટાવી દીધા. મેગી બનાવી હતી અને પાસ્તા બનાવ્યા હતા કે એકવાર. પાર્ટી કરી હતી વેકેશનમાં. હા, આ વર્ષે બી કરશું પાર્ટી. વેકેશનમાં તમારે આવી રીતે ખેતરોમાં ને ડુંગરો પર જ અમારે રહેવાનું છે. અમને આવું કુદરત જોડે જીવવાનું બહુ ગમે. સિટીમાં કરતા ગામડામાં રહેવાનું મસ્ત. ચાલો ધીરે ધીરે ઉતરજો. મારો મોબાઈલ આપી દો. બરાબર પડશે ડૂગો. જો આ લોકો કેવા જાય છે. ધીરે ચાલવાનું એમ. અમારે તો યોગને છે ને વલસાડ કોઈ રમવા વાળું નહીં એટલે ગમતું જ નથી કે. હા અહીંયા આવે ને તો એને આટલા બધા ફ્રેન્ડ છે ને ઘરે, મજા આવી જાય એની. એને બહુ ગમે ગામડે એમ. એને નહીં, અમને બધાને જ ગમે. એટલે અમે છે ને હવે અમારે ગામડે જ ઘર બનાવવાના છે. રજા એટલે ઘરે. અત્યારે તો અહીંયા પહોંચતા પહોંચતા અંધારું થઈ ગયું છે. જઈએ હવે. મેં તો બેઠી છું, મસ્ત પવન આવે છે. મૈત્રીના મમ્મી પપ્પા બી ગયા ઘરે, કોઈ નથી અહીંયા ખેતરે બી. ચાલો ને ચાલો હવે. હા ચાલો 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 ફટાફટ હવે. જો આ મસ્તી, આ લોકોની બહુ મસ્તી. બહુ જ. બસ બસ હું કરવા હસતા હે એમ. અત્યારે મારી બેનના ઘરે અમે મકાઈ આપવા આવ્યા છે. હા, મીવાન આ રહ્યો. મીવાન અમારા વિડીયોમાં આવવું હતું. મીવાન ને કેવું છે હે? જો મજામાં એમ, મજામાં. શરમા તો છે કે વિડિયો જોઈ કે અમારા જોઈ ને ઓળખે કેવા કે લાગે? અમને? મજા આવે કે જોવાની? હે દાદી ને ઓળખે? હા ઓળખે ઓળખે. હવે જો કઈ બોલું છે? કેવા લાગે વિડિયો? 4 વ્હીલ કે 2 વ્હીલ? મસ્ત લાગે ને. બોમ્બે ગયેલા તો જોઈ લો કે બાકી હે? અમિતાભ બચ્ચન ને જોઈ લો. તું બી જવાનું છે પાછું. એલીમાન આપી દેજો. હે? એ આ એક મીવાન દીદી ને લઈ જઈએ અમે. હે એને લેવા જ આવ્યો જો. મીવાન ની નાની નાની દીદી છે. મેં ક્યારની આવેલી ત્યારે રમાડીને ગયેલી ને. કે લઈ જાવ દીદી ને, પછી આ ગાડી યુગ માટે લઈ જઈએ. હે હારું.
જીત કાઢે હજુ બહુ રમતી છે ક્યાં ના અમે લઈ જઈએ રમવાની ને દીદીને લઈ જઈએ હે આપને અમને તું બહુ મારે છે એમ કે ને એટલે મારે છે ને એને ના ત્યારે 11 વાગી ગયા છે અને આજના બ્લોગને હવે અહીંયા જ એન્ડ કરીએ છીએ જો તમને અમારા ડેઈલી બ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી કાલે મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય